તો ગાઈસ જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે અહીંયા ટ્રેન્ડ્સમાં આવ્યા હતા અયોધ્યા ચોક. તો 150 ફૂટ રિંગ રોડ અયોધ્યા ચોક. તો આપણે અહીંયાથી જવાનું છે બસ સ્ટેન્ડ પાસે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો મળીએ છીએ આગળ. તો આ છીએ આપણે ગાઈસ અયોધ્યા ચોક. રિંગ રોડ પકડીને આપણે જવાનું છે બસ સ્ટેન્ડ બાજુ. તો આ છે ગાઈસ રાજકોટનો રિચેસ્ટ રોડ, એટલે કે 150 ફૂટ રિંગ રોડ. જોઈ લો ગાઈસ, તમે નજારો જોવો, એક પછી એક બિલ્ડિંગ જ એવી છે ને. આ જોવો તો વન વર્લ્ડ ટાવર. ચોપડી નીચેનો નજારો જોવો ગાઈસ. અહીંયા બધા વાહન ઉભા હો, સિગ્નલ થઈ ગયું અહીંયા હોતે. આ બધા ગાંધીગ્રામનો વિસ્તાર કહેવાય, ગાંધીગ્રામ કહેવાય. આપણે છીએ બ્રિજ ઉપર. જોઈ લ્યો ગાઈસ, આ મોટી ગાડી છોટા હાથી ને બોલેરામાં આટલું ઊંચું વસ્તુ બાંધીને જાય ને તો હાલે. રિક્ષાવાળા જાય તો એને ફાયર પીટી નાખે. કેમ છે? તો ગાઈસ તમે જોયું એવી રીતે બોલેરો ને એ બધી જે મોટી ગાડી હોય ને એ ભૂલી જાઓ તમે. એનાથી ઉપર જાઓ તમે કે આઈસર છે, ટ્રક છે, એ બધામાં ઊંચું એટલું હાઇટમાં બાંધેલું હોય ને કે બોડીના લેવલે રાખવાનું હોય. નિયમ એ છે કે બોડીના લેવલે રાખવાનો, પાછળમાં માલ ભરેલો હોય. તો ટ્રક ને આઈસરમાં તમે જુઓ ને તો બોડીથી જેટલી બોડી હોય ને એટલું તો પાછું ઉપર ભરેલું હોય. તો એ લોકોને પોલીસવાળા રોકતા નથી. હવે એ શું હાલતું હોય, એ લોકો જમાઈ હોય કે પછી મોટા ખાતેદાર હોય, હપ્તાદાર હોય મોટા, કે જે હોય એ શકાય. જો રિક્ષાની ઉપર અમે કદાચ છે ને આટલું પાતળી વસ્તુ અમે ખાલી પ્લાયવુડ લઈને જઈને તરત પોલીસવાળા ચાલી લે કે અમે નાના માણા એટલે અમને ચાલી જઈએ. હું આ જાય તો ખબર પડે કે એનો સેટ હોય જે માલ ભરતા હોય એ દો હોય દાદો, એટલે જ્યાં ચાલો અહીંયા તો તમને ખબર પડે. કાંઈ વાંધો નહીં, આવું હાલે રાજકોટમાં. તો ભાઈ આ તો અમારી ઉપર વીતે તો અમે તમને જરાક બે શબ્દ કીધા. બાકી તો હોય ખરું, જેમ હાલે એમ હાલવાનું. આમાં કાંઈ કોઈના બાપનું ન હાલે, મારું ન હાલે, તમારું ન હાલે. તો ગાઈસ આપણે પહોંચ્યા નાણાવટી ચોકે. આ છે ગાઈસ નાણાવટી ચોક. નાણાવટી ચોક ઓટીએ એટલે ગાઈસ તરત જ બ્રિજ આવે છે, રૈયા ચોકડી વાળો. તો આપણે બ્રિજ ચડવાનો નથી કે આપણે આ બાજુ વળી જવાનું છે આગળ જતા. રૈયા રોડ પકડવાનો છે. ગાઈસ આપણે રૈયા રોડ ઉપર ચડી ગયા છીએ, રૈયા ચોકડીથી. તો ગાઈસ આપણે રૈયા ચોકડીથી રૈયા રોડ ઉપર વળીએ એટલે આગળ જતા થોડેક આગળ જઈએ ત્યાં જ આવે છે એક સિગ્નલ, એટલે કે હનુમાન મઢી ચોક. તો ગાઈસ આપણે હનુમાન મઢી ચોક વાળા સિગ્નલ ઉપર પહોંચવું છીએ. હા સામે ગાઈસ આવી ગયું હનુમાન મઢી વાળું સિગ્નલ.
જોયું ને આ ગાડીમાં હોરન વાગે સ્વિફ્ટમાં આ ગઈ એમાં પોલીસવાળા એને કાંઈ ન કરી શક્યા. કેવું હોરન વાગ્યું, મોટા ડગરા વાગ્યા. બાપુજી છે એ તમારા બધાને બાપુજી. હજી જોવું હોય તો જોઈ લેજો. 8 નંબર પ્લેટ છે. 8 ગાડીમાં વાગ્યું એવી હોરન. જોઈએ છે કેવો તોડી લ્યો છો તમે. તો ગાઈસ આ રોંગમાં આવતા વાહન જોઈ લ્યો. જોયો તમે? જોવો આપણે કેટલાયની પોલ ખોલી જોઈ લ્યો. આયલા કરે ભાઈ, આયલા કરે. તો આ કોમ્પ્લેક્સ છે, શોપિંગ સેન્ટર. રૈયા રોડ. ત્યાર પછી હવે આવી જશે અહીંયા રેસકોર્સ વાળો અંડરબ્રિજ અને એની પહેલાં આવી ગયું સિટી સેન્ટર. આ છે ગાઈસ સિટી સેન્ટર. આપણે અંડરબ્રિજમાં કરી ગયા. બોમ્બે સ્ટાઇલ પાણીપુરી ભાઈ ભાઈ. બ્રિજમાં વાહન જ જાય એવું કંઈ નથી કાંઈ ભાઈ. જો હાલીને હોતે જાય માણસો. જો ભાઈ હાલી જાય, આ બીજા ભાઈ હાલી જાય, આ બાપા રે સાયકલ લઈ જાય. થયું એવું બધું હોય એમાં. તો ગાઈસ આપણે પહોંચી ચૂક્યા છીએ રેસકોર્સ રિંગ રોડ. આ ભાઈ જો હાથ ઊંચો કરે. આવી ગયું છે રેસકોર્સ ગાર્ડન. અહીંયા જો ઓલો આ બધું મળવા માંડ્યું છે. આવું ટબ ને એવું અહીંયા લેવાનું હોય તમારે ત્યાં આવી જાજો. અહીંયા મળવા માંડ્યું છે ઉનાળામાં છોકરાઓ માટે. તો આવી ગયું સિગ્નલ. જોઈ લ્યો સિગ્નલ બંધ થયા તો અહીંથી એસટી બસ ગઈ હો ભાઈ. સરકારી વાહન સમરા કાઢ્યા જાય. તો આપણે સિગ્નલ ઉપરથી વળી ગયા છીએ ડૉક્ટર યાજ્ઞિક રોડ. તો અહીંયા છે જોહર કાર્ડ. તમારે ગિફ્ટ વિફ્ટ લેવાનું હોય તો અહીંયા જોહર કાર્ડમાં આવી જવાનું. ન લેવાનું હોય તો નહીં આવવાનું. તો ગાઈસ તમને એમ થાય ને કે આપણે રોલા કરવા જ છે. રોલા કરવા જ છે આપણે. ફોટા પાડીને બતાવવા છે આપણે બધાને. તો તમારે અહીંયા ડૉક્ટર યાજ્ઞિક રોડ ઉપર આવી જવાનું. રાતે 6 વાગે બુકિંગ કરાવી દેવાનું. ખીચામાં પૈસા હોય તો, બાકી નહીં આવવાનું. અમે આવી ક્યારેક ડટો હોય તો 1-2 વાર આવ્યા હતા, બાકી કંઈ આવતા નથી. ક્યાં આવવાનું તમને બતાવું. ઇમ્પિરિયલ હોટલ હો ભાઈ. આવી જવાનું અહીંયા ફોટા પાડવા. ડેટા હોય તો આવી જવાનું, બાકી નહીં આવવાનું. અને આ છે આપણો યાજ્ઞિક રોડ. જોઈ લ્યો. બાપા છાપો વાંચે છે મસ્ત મજાનું એક્ટિવા ઉપર બેસીને. કે કાંઈ ઉપાધિ કરવાની નહીં, ગામ ઉપાધિ કરે, આપણે છાપું વાંચો. તો ગાઈસ આપણે પાછા યાજ્ઞિક રોડ ઉપર હાલવા માંડ્યા છીએ. હા જ્યાં ત્યાં આગળથી ત્યાં વાહન આવે છે, થોડુંક ધ્યાન રાખવું પડે આમાં. તો હા ગાઈસ રોડ ગયો ને પૂજારા બાજુ, એસ્ટોન ચોક બાજુ રોડ ગયો. બધે મોબાઈલની દુકાનો છે. અને આ તો આપણો છે જ યાજ્ઞિક રોડ. સીધા જઈએ એટલે આપણે આવી જાય ત્રિકોણબાગ બસ સ્ટેન્ડ. રાજકોટમાં ભાઈ બાર છે હો. જો અહીંયા લખ્યું માલાબાર. જોઈ લ્યો ગાઈસ રાજકોટનું બાર હો ભાઈ, માલાબાર છે ને. રાજકોટમાં બાર હોય. મોચી મોચી. તો આ છે રાજકોટની ચિત્રનગરી. જોઈ લ્યો
રાજકુમાર કોલેજના ગ્રાઉન્ડ ઉપર છે ચિત્રાનગરી. અને આ છે અમારો માલવીયા ચોક. અહીં ગઈ અબ તકનું બોર્ડ મારેલું છે. પછી અહીંયા છે ચોકમાં અબ તકનું મોટું માઇક છે. આવડું માઇક તમે કંઈ નહીં જોયું હોય જોઈ લ્યો. તો આ ગઈ છે માલવીયા ચોક. અને આપણે સીધે સીધા આ બાજુ જઈએ ને એટલે આવી જાય બસ સ્ટેન્ડ અને ત્રિકોણ બાગ. જોઈ લ્યો નજારો. આ છે રંગીલું રાજકોટ રંગીલું. ના છે માલવીયા ચોક. ગાઈસ આપણે ફાઇનલી અયોધ્યા ચોકેથી આપણે 150 ફૂટ રોડ રિંગ રોડે સીધે સીધા આપણે હાઈલા આવ્યા ને રેસકોર્સ પાસે થઈને રેસકોર્સના રિંગ રોડે થઈને પાછા આપણે સીધા આવી ગયા યજ્ઞિક રોડે. અને યજ્ઞિક રોડેથી આપણે સીધા આવી ગયા માલવીયા ચોકે. ને માલવીયા ચોક ખોટો એટલે સીધો જ આવીએ ત્રિકોણ બાગ. તો ફાઇનલી આપણે ત્રિકોણ બાગ અને બસ સ્ટેન્ડે પહોંચી ગયા. હોય ત્રિકોણ બાગ અને બસ સ્ટેન્ડે પહોંચી ગયા. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.